નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવી જાવ તો આજે આપણે જોવાના છીએ ગાલા અસાઇનમેન્ટના વિજ્ઞાનનું સોલ્યુશન. તો મિત્રો વિજ્ઞાનના પેપર નંબર 2 નો વિભાગ એ નું સોલ્યુશન જોઈશું. તો વિભાગ એ ના સોલ્યુશનમાં આપણને ખ્યાલ છે કે વિભાગ એ 24 ગુણનો રહેવાનો છે મિત્રો. પણ એ 24 ગુણ આપણા માટે કેમ મહત્વના થાય? તો કે આ 24 ગુણના એક માર્કના પ્રશ્ન હશે. તો 1 માર્કનો પ્રશ્ન તમે થોડોક ખોટો લખો એટલે આખો 1 માર્ક જાય. જ્યારે 3 કે 4 માર્કનો પ્રશ્ન હોય એમાં થોડુંક ખોટું લખાય તો કોઈ બહુ ફેર ન પડે. એટલા માટે આપણે આ ખાસ ધ્યાન રાખીને ટીક કરશું, અથવા તો ઓપ્શન લખશું, અથવા તો ખરું ખોટું કરશું કે જોડકા જોડશું. તો પહેલો જ આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો, જેને અંગ્રેજીમાં એમસીક્યુ કહે. તો પહેલો જ એમસીક્યુ છે કે સંતરા નારંગીમાં કયો એસિડ રહેલો હોય છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે એસિડ તો હોય છે, ખાટા ફળ હોય એમાં એસિડ હોય, તો એમાં એક એસિડ છે ને એ ફરજિયાત રીતે હાજર હોય, એ છે સાઇટ્રિક. લીંબુમાં પણ આ જ એસિડ આવે છે, યાદ રાખવાનું. લીંબુમાં પણ સાઇટ્રિક એસિડ આવે છે. અહીંયા સંતરાની જગ્યાએ લીંબુ કરી નાખે તો ગભરાવાનું નહીં. બીજો એમસીક્યુ, કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? હવે એસિડ કે છે, તો એસિડ કે છે એટલે ધ્યાન રાખવાનું જેમાં H+ દૂર થઈ શકતો હોય તો જ એને એસિડ કહેવાય. અહીંયાથી H+ એસિડ નહીં થાય. હવે આ 3 વૈતા, એ 3 માંથી આપણને ખ્યાલ હોય તો આપણો આઈએમપી પ્રશ્ન છે 3 માર્કનો કે એસિટિક એસિડના ગુણધર્મ અથવા તો એની રાસાયણિક પ્રક્રિયા અને તેના ઉપયોગ. તો એ એસિટિક એસિડ છે ને આ કાર્બોક્સિલિક એસિડનો જ સમૂહનો જ એક સભ્ય છે કે જેને આવી રીતે લખાય છે, જો CH3COOH, એસિટિક એસિડ, જેનું IUPAC નામ તો કે 2 કાર્બન છે એટલે ઇથેન કહેવાય, અને પાછળ ઓઇક એસિડ લાગે છે એટલે ઇથેનોઇક એસિડ કહેવામાં આવે છે. આ જ છે ઇથેનોઇક એસિડ. આટલું બધું મેં તમને કેમ કીધું? કોઈ પણ પ્રશ્ન પૂછે તમને આવડી જાય. ઇથેનોઇક એસિડનું સૂત્ર જણાવો અથવા તો તેમાં કયો ક્રિયાશીલ સમૂહ છે. આપણો અહીંયા પ્રશ્ન એ છે કાર્બોક્સિલિક એસિડ છે એ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો અહીંયા ઇથેનોઇક એસિડમાં કાર્બોક્સિલિક એસિડનો જ સભ્ય છે, એ આ COOH ધરાવે છે એટલે આપણો જવાબ બનશે COOH. નેક્સ્ટ જોઈએ આપણે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજનું વહન કોના દ્વારા થાય છે? પ્રકાશ સંશ્લેષણની નિપજ, તો નિપજ શું બને છે? વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરી કરે છે ત્યારે છેલ્લે કોઈ પણ હોય ઉર્જા માટે શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે, અને એ ગ્લુકોઝમાંથી ઉર્જા મેળવે છે. તો એનું વહન કોણ કરે છે? તો જલવાહિની ને જલવાહિની કે તો પાણીનું વહન કરે છે એટલે એ જવાબ નહીં આવે. પછી તો જલવાહિની કે આમાંય છે એટલે એ નહીં આવે. જલવાહક કોષો આમાં છે એટલે એ પણ નહીં આવે. તો શું આવશે? ચાલની નલિકા અને સાથી કોષ જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો વિદ્યુત ફ્યુઝ છે એમાં કેવી રચના હોય છે? આપણે ચર્ચા કરી ગયા છે વિદ્યુત પાઠમાં કે એક ફ્યુઝ હોય, એ ફ્યુઝમાં આવી રીતે 2 દાંતા હોય અને વચ્ચે એક વાયર આવી રીતે જોઈન્ટ થયેલા હોય. હવે દરેક ફ્યુઝનું રેટિંગ અલગ અલગ હોય, 1 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 6 એમ્પિયર, એવી રીતે હોઈ શકે છે. તો જેટલાની આપણે જરૂર હોય, માનો કે તમારું ઉપકરણ 4.5 એમ્પિયરનું હોય તો એનો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ થઈ જશે તો તમારું ઉપકરણ બળી જશે. એ ન કરવું હોય તો એના માટે શું કરવું પડે? તો આવો ફ્યુઝ લગાવવો પડે કે જેનો આ તાર છે એ તાર વિદ્યુત તાપીય અસરને કારણે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો એ ઓગળી જાય. ગમે વસ્તુ ઓગળે કેમ? તો કે એમાં ગરમી ઉત્પન્ન થાય એટલે. તો વિદ્યુતના લીધે તાપ ઉત્પન્ન થાય છે અને ગરમી ઉત્પન્ન થાય છે. આ અસરને લીધે વિદ્યુત ફ્યુઝ કામ કરે છે. એટલે વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેમાં જવાબ આપશે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહ વધી જાય એટલે તાપ ઉત્પન્ન થાય, એ તાપને લીધે આ બળી જાય ને આપણું ઉપકરણ બચી જાય. કેમ આટલું ડિટેલમાં કહું છું? કેમ કે 2 માર્ક અથવા તો 3 માર્ક માટે વિદ્યુત પાઠમાંથી પ્રશ્ન પૂછાય છે કે ફ્યુઝ એટલે શું એ સમજાવો. ત્યારે આપણે આ બધું વસ્તુ લખી 4 મુદ્દા લખી એટલે 2 માર્ક મળી જાય. નેક્સ્ટ જોઈએ એક બિંદુવત વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસા. ધ્યાન રાખવાનું, જો કે આકૃતિ આપેલી છે આપણને તેમ છતાંય અહીંયા ધ્યાન રાખવું
મુખ્ય અક્ષને સમાંતર છે. કેવું કીધું છે? કિરણ સમાંતર આવે છે. અહીંયા જ પ્રશ્ન સોલ્વ થઈ જાય કે જ્યારે પણ અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આવતું હોય તો તે હંમેશા પેલું જ કિરણ આપણે વાત કરી હતી કે અનંત અંતરેથી આવતું હોય તો એફ માંથી પસાર થાય છે. તો અહીંયા જવાબ આપણો શું થશે? બિંદુમાંથી એક એવું આકૃતિમાં આપેલું બિંદુ પસંદ કરો કે જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય છે. તો અહીંયા કેમ જ પસાર થાય છે? એફ, એટલે જવાબ આપણો બનશે બી. નેક્સ્ટ વિકલ્પ જોઈએ. સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો નજીકનું બિંદુ કે જ્યાંથી આપણને દેખાવાનું શરૂ થાય છે એ કેટલું છે? તો હંમેશા યાદ જ રાખવું પડશે. આમાં બીજો કોઈ વિકલ્પ નથી. 25 સેન્ટીમીટર થી દેખાવાનું ચાલુ થાય ને અનંત અંતર સુધી હોઈ શકે. હવે જોઈએ કે નીચેલા આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા આપણને પૂરવાની છે આ ત્રણમાંથી ગમે એક લખીને. ક્યારેય એવી બુદ્ધિ નહીં દોડાવવાની કે બે લખી નાખું, બે માંથી ગમે એક સાચું હશે તો સાહેબ માર્ક આપશે, પણ ક્યારેય સાહેબ એવી રીતે માર્ક નથી આપતા. એટલે કોઈ પણ એક જ લખવાનું. સાતમું છે કે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે. તો ક્રિયાશીલ સમૂહના નામ હોય ને, માની લો કે મારું નામ કૃણાલ પટેલ છે, તો કૃણાલ મારું નામ છે, પટેલ છે એ બધી સરનેમ છે. તો નામની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય, આગળ લાગે એને પૂર્વક કહેવાય. તો કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ માટે આવા પૂર્વક અથવા પ્રત્યય વપરાય. તો અહીંયા નામ સાથે તમને કયું આમાં મેચિંગ થાય છે? જુઓ તો બ્યુટેનોન, તો એ નોનમાં ઓન પ્રત્યય લાગે. તો આ ત્રણેયમાંથી કેમાં પ્રત્યય લાગે છે? જુઓ તો આમાં ક્યાંય લાગે એવું? આલ્ડીહાઇડ એમાં ઓન પ્રત્યય નથી લાગતું, એસ્ટરમાં નથી લાગતું, પણ કીટોન બોલો એમાં ઓન પ્રત્યય લાગે. જો એટલે આ બ્યુટેનોન છે એ કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો. સૌ પ્રથમ ખાલી જગ્યાએ, જો 8મો પાઠ છે, એક તો સાવ ટૂંકો પાઠ છે, 4-5 પાનાનો પાઠ છે, અને એમાંથી મિત્રો 1 માર્કના જ પ્રશ્ન પૂછાવાના છે. તો 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું તમને કહી દઉં છું. આ રહ્યું કે આનુવંશિકતા માટેનો કોણે પ્રયોગ કર્યો, કયા છોડ ઉપર કર્યો અને એનું તારણ શું છે? આ ત્રણમાંથી એક ખાલી જગ્યા એમસીક્યુ અથવા તો જોડકું પૂછાઈ શકે. તો શું પૂછ્યું છે? આનુવંશિકતા માટે કોણે પ્રયોગ કર્યો? તો એમ તો એક જ વૈજ્ઞાનિક હતો એ પાઠમાં આખામાં, મેન્ડલનો વટાણાના પ્રયોગ પરથી આનુવંશિકતાનો અભ્યાસ કર્યો તેણે. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ કે જૂલના નિયમ મુજબ. હવે જૂલ છે એનો નિયમ ક્યાં આવ્યો હતો? તો વિદ્યુત પાઠમાં આવ્યો હતો, જ્યારે આપણે હીટની વાત કરતા હતા. એચ, તો એચ એટલે હીટ. તો હીટનું સૂત્ર યાદ રાખવાનું મિત્રો. તો જેમ હીટ બોલી છે એમ એના જેવો જ રાઇમ કરતો શબ્દ એટલે વીટ. તો હીટ એટલે વીટ, આવું યાદ રાખવાનું. હીટ એટલે વીટ. હવે વી નું સૂત્ર આપણને યાદ છે કે વી બરાબર આઈ આર. તો આ સૂત્રને અહીંયા વી ની કિંમત મૂકીએ તો એચ નો એચ, વી ની જગ્યાએ લખવાનું આઈ આર, અને આઈ ટી તો હતું જ, એટલે સૂત્ર બનશે આઈ ગુણ્યા આઈ એટલે આઈ નો વર્ગ આર ટી. તો શું પૂછ્યું? જો જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય. જો કોઈ વસ્તુ છેદમાં હોય તો એ આપેલી વસ્તુના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય, જો એ અંશમાં હોય તો સમપ્રમાણમાં કહેવાય. તો અહીંયા શું પૂછ્યું છે? ઉત્પન્ન થતી ઉષ્મા જેને હીટ કહેવાય એચ, એના જો તો વર્ગના સમપ્રમાણમાં કોણ છે? અહીંયા વર્ગવાળો કોણ છે? આઈ, જેને આપણે કહી છીએ વિદ્યુત પ્રવાહ. નેક્સ્ટ જોઈએ. પર્ણરંધ્ર ખુલવા અથવા બંધ થવાની ક્રિયા. આ ભણાવતી વખતે જ મેં તમને કીધેલું હતું કે આ પૂછાઈ શકે છે કે કયા, અને આ પૂછાઈ ગયેલું છે વળી પાછું ગયા અથવા તો 2 વર્ષ અગાઉ વિજ્ઞાનના બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાઈ ગયેલી ખાલી જગ્યા છે કે કયા કોષ દ્વારા એ જે પર્ણરંધ્ર છે એમાંથી બાષ્પ નીકળવાનું નિયમન થાય છે. તો એક જ કોષ આવે છે, રક્ષક કોષો. આમાં કોઈ સૂત્ર નથી હોતું, આ સીધું યાદ રાખવું પડે. નેક્સ્ટ જોઈએ.
લેન્સના પાવરનો એકમ, તો પાવર 2 છે. આપણી ચોપડીમાં પાવર કેટલા છે? 2 છે. હવે એક છે વિદ્યુતમાં આવે, એક છે લેન્સમાં આવે. તો લેન્સ અને વિદ્યુત બેયના સૂત્ર આપણને આવડવા જોઈએ. તો પહેલા આપણે પાવર જે લેન્સની વાત કરી છે એ જ જાણી લઈએ કે લેન્સના પાવરનો એકમ, તો એનું સૂત્ર છે 1/f. એનો એકમ છે ડાયોપ્ટર ડી. આ બધું જ કેમ કહું છું તમને આટલું ડિટેલમાં? કેમ કે કદાચ આ ખાલી જગ્યા નો પૂછાણી અને એવું પૂછાણું કે નીચેનામાંથી સૂત્ર કયું છે એ ઓળખો, તો પણ આપણને આવડે, એટલા માટે આ ડિટેલમાં વાત થાય છે. તો અહીંયા પૂછ્યું છે કે લેન્સના પાવરનો એકમ એટલે કે એસઆઈ એકમ કયો છે? તો ડાયોપ્ટર. ડાયોપ્ટર છે એ લેન્સના પાવરનો એસઆઈ એકમ છે. પણ ઓલો બીજો જે પાવરની વાત કરી છે વિદ્યુતનો પાવર, તો એનું સૂત્ર શું છે કે વોડાફોન આઈડિયા, P બરાબર VI. P બરાબર VI. VI એટલે વોડાફોન આઈડિયા. આવી રીતે યાદ રાખશો. નેક્સ્ટ, સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. તો કે આ ખરું સોનું છે 24 કેરેટ સોનું છે, અથવા તેમ કે છે આ 24 કેરેટના ભાવ છે ને આ 22 કેરેટના ભાવ છે. પછી કે રોઝ ગોલ્ડ, તો રોઝ ગોલ્ડ હોય 16 કેરેટ હોય, 18 કેરેટ હોય. એવી રીતે એ જે કેરેટ છે એની શુદ્ધતા નક્કી કરે છે કે 24 કેરેટ જે સોનું છે એ એકદમ શુદ્ધ સોનું છે, પણ એનો આકાર બદલી જાય, એ નરમ હોય એટલે એમાં કોપર ઉમેરવામાં આવે જેથી એનો આકાર બદલે નહીં, કેમ કે એ સખત બની જાય. જેટલું કોપર ઉમેરતા જાઓ એટલું ઓછું સોનું શુદ્ધ થતું જાય, કેમ કે એની હારે અશુદ્ધિ પડે છે, તો એના કેરેટ નીચે આવતા જાય. પણ આપણે યાદ રાખવાનું છે કે શુદ્ધતાનું એકમ શું છે? કેરેટ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલા હું તમને કહી દઉં મિત્રો, જો કે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આપણે થોડુંક હટકે કરી, આપણને નથી આવડતું તો આપણે કંઈક એવો તુક્કો મારી, કે ઘણા વિદ્યાર્થી કેવું કરતા હોય, માની લો કે આ મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું છે. ખરેખરમાં જે સોલ્ડરિંગ વાયર હોય એને તો પીગાળવામાં આવે, ઊંચું હોય તો અહીંયા ન વપરાય, એટલે એનું ગલન બિંદુ કેવું હોય? નીચું. તો એનો જવાબ બનશે આ ઊંચું હોય એવું લખ્યું છે માટે વિધાન ખોટું છે. પણ કોઈક એવો વિદ્યાર્થી હોય કે જેને આવડતું નથી, તો એ કેવા હથકંડા કે અપનાવે, તો એ શું કરે? આ ખોટું છે ને, હવે અહીંયા આમ કે નામ કરે, આમ સાચું ને ખોટું બે, તો એનો માર્ક કપાઈ જાય મિત્રો. બે લખ્યું એનો માર્ક કપાય. કોઈ પણ એક લખવાનું, કાં તો તમારે આમ નિશાની કરવાની ખોટાની, અથવા તો એવું લખવાનું ખોટું. વળી પાછા તમે જે લખ્યું છે ઈ અને નિશાની બે મેચ થવી જોઈએ જો તમે બે કરો છો તો. એટલા માટે ઉતાવળમાં ભૂલ ન થાય એટલે ગમે એક જ કરવું, કાં તો નિશાની કરવી કાં તો શબ્દમાં લખવું. નેક્સ્ટ જોઈએ કે પુરુષમાં વાય રંગસૂત્ર અને એક્સ રંગસૂત્ર કરતા કદમાં નાનું હોય છે. જો રંગસૂત્રની વાત કરી, હવે કદમાં નાનું મોટું જે છે ને એ શેના માટે હતું? માદા કોષ અને નર કોષ માટે હતું. તો આમાં માદા કોષ મોટો હોય, નર કોષ નાનો હોય, પણ રંગસૂત્રની કઈ વાત કરી નથી, એટલે આ વિધાન ખોટું બને છે. નેક્સ્ટ જોઈએ કે લઘુ દ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું દૂર બિંદુ અનંત અંતર કરતા ઘટે છે. અમુક શબ્દ યાદ રાખવાના કે દૂરનું બિંદુ, લઘુ દ્રષ્ટિની ખામી અને ઘટે, એટલું ધ્યાન રાખો તો કોઈ દિવસ ખોટું ન પડે. પહેલા ધ્યાનમાં લેવાનો લઘુ દ્રષ્ટિ, તો આપણે જેમ શીખવાડ્યું છે એમ લઘુ દ્રષ્ટિ, તો આ જ્યારે ખામી આવે ને ત્યારે લઘુ એટલે નાનું, તો નાનું દેખાય. મોટા અંતરનું એટલે કે દૂરનું ન દેખાય. ગુરુ દ્રષ્ટિ હોત તો ગુરુ એટલે મોટું, તો મોટા અંતરનું દેખાય, નાના અંતરનું ન દેખાય. અહીંયા પૂછ્યું છે લઘુ દ્રષ્ટિ, એટલે નાના અંતરનું તો દેખાય છે, દૂરનું દેખાતું નથી. એનો અર્થ કે દૂરનું જે બિંદુ છે એ ખસીને નજીક આવી ગયું. એટલે તમને જ્યાંથી દેખાય છે એની પાછળ કોઈ વસ્તુ પડી હોય તો આપણને દેખાય નહીં, એનું દૂરનું બિંદુ નજીક આવી જાય છે. દૂરનું બિંદુ અનંત અંતરથી ઘટે છે, નજીક આવે છે, અંતર ઘટે છે, તો આ વિધાન સાચું પડે છે. હવે આમાં થોડોક બદલાવ કરી નાખે તો આનો જવાબ બદલી જાય. જેમ કે ઘટે જગ્યાએ વધે છે એવું લખ નાખે,
પછી દૂરનું બિંદુની જગ્યા નજીકનું બિંદુ લખ નાખે, લઘુ દ્રષ્ટિની જગ્યાએ ગુરુ દ્રષ્ટિ લખ નાખે. એટલે ધ્યાન રાખીને સાચું ખોટું કરવું. 5 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે. હવે એસિડિક, બેઝિક કે તટસ્થ એ 3 વસ્તુમાંથી જ કોઈ એક હોય. તો એના માટે આપણને pH નો એક ચાર્ટ આપેલો છે કે 0 થી લઈને ચાલુ થાય 14 સુધી. તો બેન એટલો કયો અંક આવે? 7. એ 7 છે એ તટસ્થ હોય. 7 થી નાના જે અંક હોય એ બધા એસિડિક હોય. તો આપણો જવાબ તો મળી ગયો કે 5 pH છે તો એ કેવું હશે? એસિડિક. આ સાચું છે. પણ ધ્યાનમાં શું રાખવાનું કે 7 કરતા મોટો અંક આપ્યો તો શું હોત? તો બેઝિક હોય. બેઝિક હોય. જો 7 થી મોટો અંક હોય તો, અને 7 જ આપ્યો હોય તો તટસ્થ હોય. આ 3 વસ્તુ હોઈ શકે. કોઈ પણ પૂછાય, આપણને ત્રણેય આવડવી જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. હવે 1 માર્કના પ્રશ્નો છે ને તો જવાબ 1 માર્કના જ લખવાના. પન્નું ભરીને 3 માર્કના નહીં કરવાના. એટલે છોકરાઓમાં યુવા અવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા તે માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો પુરુષને દાઢી મૂછ હોય, બહેનોને દાઢી મૂછ હોતી નથી. તો એવો કયો અંતઃસ્ત્રાવ કે જે આ બેમાંથી ખાલી પુરુષમાં આપણને જોવા મળે, જેનો પ્રભાવ પુરુષમાં જોવા મળે, એવો અંતઃસ્ત્રાવ કયો? તો એના માટે આપણે 2 ભાગ પાડી કે પુરુષ અને સ્ત્રી. તો પુરુષમાં રહેલો છે એવો ટેસ્ટોસ્ટેરોન, અને પુરુષ અને સ્ત્રીમાં છે ઇસ્ટ્રોજન. અહીંયા આપણને શું પૂછ્યું છે? છોકરાઓમાં, છોકરીઓમાં કીધું નથી. અને કેના માટે? દાઢીને મૂછ ઉગવા માટે. તો કોણ જવાબદાર છે? ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે. નેક્સ્ટ જોઈએ, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા છે? જો અહીંયા પ્રશ્નના સ્વરૂપમાં પૂછ્યા, હમણાં ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછ્યું છે. પણ એ વ્યક્તિ એટલે કોણ? તો આનુવંશિકતાનું જ્યાં નામ આવે અહીંયા મેન્ડલનું નામ આવે. મેન્ડલનો પ્રયોગ હતો. અને કયો પ્રયોગ હતો એવું કહેતો? વટાણાનો પ્રયોગ હતો. નીચેનામાંથી બંધ બેસતી ના હોય, અહીંયા ધ્યાન રાખવાની છે કે ન હોય, ઉતાવળ નહીં કરવાની, એવી જોડ શોધીને લખો. તો આપાત કરવું એટલે ઇન્સિડેન્ટ રે, આઈ કહેવાય. આ વસ્તુ સાચી છે. જવાબ નથી હોય, સાચું છે એમ લખ્યું છે. આપણે શું ગોતવાનું છે? સાચું ના હોય એવું. તો હવે જોઈએ, વિચલન કોણ? વિચલન એટલે ડિફ્રેક્ટેડ થવું, ત્યાંથી વિચલિત થવું. તો એનો ડી હોય. હવે વક્રી ભવનનું અંગ્રેજી શું થાય? રિફ્રેક્શન થાય. રિફ્લેક્શન એટલે પરાવર્તન, અને રિફ્રેક્શન એટલે વક્રી ભવન. તો અહીંયા ઈ ના આવે, આર આવશે. એટલે આપણો જવાબ શું બનશે? બી. રિફ્રેક્શનનો સ્મોલ આર આવશે. એટલે જવાબ બને છે બી. 20મો જોઈએ, મને ઓળખો. એટલે કે હું કોણ છું એ કયો? મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. તો બલ્બનો ફિલામેન્ટ, આપણે જ્યારે વિદ્યુત ભણતા હતા ત્યારે વાત કરી હતી કે બલ્બ આવો હોય, એની અંદર આવું એક ગૂંચડું હોય, અને ગૂંચડું જો તૂટી જાય ને આમ કે આમ, તો આપણે શું કહીએ ઘરે કે પપ્પા આ બલ્બ ઉડી ગયો. એને પાંખો ન આવ્યો હોય, પણ ઉડી ગયો એનો અર્થ કે એની અંદર રહેલો ફિલામેન્ટ છે એ તૂટી ગયો. એ તૂટી કેમ જાય? ગરમ થાય એટલે. અને ગરમ કેમ થાય? તો કે હમણાં જ ભાઈ વિદ્યુત તાપી અસર. પણ પ્રશ્ન એ છે સાહેબ કે આ જે ફિલામેન્ટ છે એ શેનો બનેલો હોય? તો એવી ધાતુ, ટંગસ્ટન કહેવાય એને. ટંગસ્ટન. ટંગસ્ટન ધાતુને ઉપયોગમાં લેવાય છે ફિલામેન્ટ બનાવવા માટે. તો આપણે ઓળખી લીધું કે આ કોણ હતું? કોણ છે? ટંગસ્ટન. જોડકા જોડી દઈએ કે 21મો પૂછ્યું છે. હવે અહીંયા એવું ધ્યાન રાખવાનું, એકની સામે એક જ જોડકો લખવાનો. માનો જવાબ કઈ જ લખાય? આવી જ લખાય. જો કે 21મું છે એમાં એડ્રિનલ ગ્રંથિ,
તો એની સામે જવાબ શું આવે છે એ લખવાનો. તો કે એડ્રિનલ ગ્રંથિ ક્યાં હોય છે? બે વસ્તુ છે, એક સ્વાદુપિંડ ને એક એડ્રિનલ ગ્રંથિ. તો સ્વાદુપિંડ આપણી પાસે ભણવામાં આવી જાય ને આપણને ખ્યાલ જ હોય, આપણે દોરીએ છીએ. કયા તંત્રમાં દોરીએ છીએ બોલો? પાચન તંત્રમાં દોરીએ છીએ, આકૃતિમાં દોરીએ છીએ. તો એ આકૃતિમાં ક્યાં આવે છે? પેટમાં જઠરની નીચે આવે છે. એટલે સ્વાદુપિંડ સાથે આવશે સી, ઉદરમાં જઠરની નીચે. અને જે આ એડ્રિનલ ગ્રંથિ છે એ જઠરની સહેજ જમણી બાજુ ઉપર આવેલી હોય. એડ્રિનલ ગ્રંથિ અહીંયા બી જવાબ આવે છે, બી. આખો લખતો નથી પણ સમજી જવાનું કે જઠરની જમણી બાજુ સહેજ ઉપર, આવી રીતે જવાબ લખાય. બીજી કોઈ રીત નથી, કેમ કે બીજી રીતે લખવા જઈશો તો શું થશે હું તમને કહું. તમે આવું લખો કે 21, એમાં બી. હવે બી નો સી થાય ને એટલે આખો જવાબ ખોટો. તમારે જોવા ભૂલ થઈ ગઈ, કાંઈ ઉપર ને નીચે એટલામાં જ ભૂલ થઈ. આખું ન લખો ને તો તમારી ધ્યાનમાં ન આવે, આખું લખશો ધ્યાનમાં આવશે. અને છે 3 શબ્દ જ, તમારો 1 માર્ક 3 શબ્દ ઉપર નિર્ભર છે, તો લખી નખાય, એમાં કચાશ ન કરાય. નેક્સ્ટ જોઈએ 23મું, પ્રાથમિક ઉપભોગી અને દ્વિતીય ઉપભોગી. તો જે છેલ્લો પાઠ આપણે જે ભણ્યા હતા તમારા ચેપ્ટર્સમાં છેલ્લું ચેપ્ટર, તો એક ત્રિકોણ આવે છે, પિરામિડ. એમાં આવી રીતે ઉપભોગીઓ હોય છે. કે અહીંયા શું હોય તો કે પ્રાથમિક, જો ઉત્પાદક હોય, પછી શું આવે? પ્રાથમિક ઉપભોગી, પછી આવે દ્વિતીયક ઉપભોગી, અને પછી આવે તૃતીયક ઉપભોગી. ઉત્પાદકમાં શું આવે તો કે ઘાસ આવે. ઘાસને કોણ ખાય? હરણ ખાય. હરણને કોણ ખાય? વાઘ ખાય. વાઘને કોણ ખાય? સમડી ખાય. સમડીને કોણ ખાય? એને ગોતવા જવાનું, એટલું જ આવે છે. તો આપણે ધ્યાન રાખવાનું, જેટલા લીલા વનસ્પતિ છે એ બધાય હણ નીચે, એટલે કયા ઉત્પાદકમાં આવશે? આપણને શું પૂછ્યું છે? પ્રાથમિક ઉપભોગીઓ. તો ભૂલ નહીં કરવાની, પ્રાથમિક એટલે પેલું એવું નહીં સમજવાનું. ઉત્પાદક પેલું આવે એટલે કે ઘાસ. તો અહીંયાથી ઘાસ તો નીકળી જશે, ઘાસ છે નહીં. તો ઘાસને કોણ ખાય? ઘાસ એટલે તૃણ. તૃણને આહાર તરીકે ઉપયોગ કરવા વાળા તૃણાહારી, એ આવશે એની ઉપરના હરણ જેવા. અને વેજીટેરિયન માણસો પણ કે જે તૃણ ઘાસનો ઉપયોગ કરે છે. એટલે 23માં આવશે પ્રાથમિક ઉપભોગીમાં તૃણાહારી. પછી શું પૂછ્યું છે 24મું, દ્વિતીય ઉપભોગી. તો મિત્રો હરણને કોણ ખાય? તો હરણને વાઘ ખાય. વાઘ કેવું જનાવર? તો કે જે માંસનો આહાર કરે છે, એટલે માંસાહારી પ્રાણી કહેવાય. લીલી વનસ્પતિ રહી તો ઉત્પાદક કહેવાય, એ નીકળી જાય, એ એમાં આવશે નહીં. તો દ્વિતીય ઉપભોગીમાં કોણ આવશે? બી, માંસાહારી પ્રાણીઓ. તો આ હતો આપણો વિભાગ એ. હવે આવા દરેક ગાલાના સાયન્સના પેપર જોવા માટે તમે આવા જ વિડીયો જોતા રહો. અને મિત્રો એક વાત એ છે કે આપણે વિભાગ એ નું સોલ્યુશન કરીએ છીએ, કેમ વિભાગ બી, સી કે ડી નું નથી કરતા? તો એના માટે આપણે અગાઉ લેક્ચર મૂકેલા છે કે જેમાં આખા પાઠમાંથી આઈએમપી પ્રશ્ન અને એ પ્રશ્નના જવાબ કેમ લખવા એના વિડીયોઝ મૂકેલા છે. તો જો તમારી વિડીયોઝ જોવા હોય તો અહીંયા તમે ઉપરથી પ્લેલિસ્ટમાંથી જોતા જાઓ તો તમને એ વિડીયોઝ જોવા મળશે. થેન્ક યુ.